નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ માં ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટેન્ડર્ડ 11th માં આપણું ચેપ્ટર એકમ અને માપનમાં આપણે લાસ્ટ કેટલા પ્રકારની એકમો હોય, સપ્લિમેન્ટરી યુનિટ્સ કેને કહેવાય, પ્રેક્ટિકલ યુનિટ કોને કહેવાય, પછી ફંડામેન્ટલ યુનિટ્સ કોને કહેવાય, એ વિશે આપણે ખૂબ સરસ માહિતી લીધી. ત્યારબાદ આપણા પાસે અલગ અલગ હવે નોર્મલ ગણતરીનું બધું આવશે. તો એ ગણતરીમાં સૌથી ખાસ છે આપણા પાસે દ્રષ્ટિ સ્થાન ભેદના રીત, એટલે કે ડિસ્ટન્સ ઓબ્જેક્ટ હોય એમનું આપણે અંતર શોધવું હોય. ડિસ્ટન્ટ એટલે દૂર. દૂર અંતર પર આપણા પાસે કોઈ પણ એક ઓબ્જેક્ટ આપેલા હોય તો એ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ એમનું અંતર થીટાના આધારે કઈ રીતે. તો યાદ કરો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક વસ્તુ શીખવાડી હતી, ધેટ ઇઝ થીટા બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. આનો જ ઉપયોગ કરવાનો છે અને એમાં આપણે દ્રષ્ટિ સ્થાનના ભેદની રીત શોધી શકીશું. કઈ રીતે? તો એક વસ્તુ કહું તમને. દાખલા તરીકે આ પૃથ્વી છે. આ પૃથ્વીના બે છેડા પર તમે અને તમારા મિત્રો છો. આ પૃથ્વીના બે છેડા પર તમે અને તમારા કોઈ પણ એક મિત્રો છો. એ અંતર અને બે અંતર. આ થયું પૃથ્વીનું વ્યાસ. અને અહીંયા કોઈક એક ગ્રહ આપેલો છે S નામનો, જે ગ્રહ તમારે જેની કિંમત તમારે શોધવાની છે. તો અહીંથી આટલા સુધી અને અહીંથી આટલા સુધી આ બંને વચ્ચે બને છે થીટા. તમે કોઈ પણ પ્રકાશની કિરણો અથવા તો કોઈ એ પ્રકારની કિરણો તમે ત્યાં મોકલો છો બે બાજુથી, અને કેટલા અંતરે મળે છે એના આધારે તમે નક્કી કરી શકો છો. તો આ એક પ્રકારનું જે અંતર થાય એને કહેવાય d, અને આ અંતર જે છે એને આપણે લઈએ b. બરોબર છે? તો આ સૂત્રના આધારે જ આપણે આ અંતર શોધવું હોય તો આ સૂત્રના આધારે જ આપણે શોધી શકીએ. તો એમાં આપણા પાસે આવશે થીટા બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. એટલે આ ટોપિકના અનુસંધાનમાં આપણા પાસે આ જે AB છે એ થશે 4, ધેટ ઇઝ B, અને ત્રિજ્યા જે થશે એ થશે D. બરોબર? જે ત્રિજ્યા થશે એ આપણા પાસે થશે D. એટલે કે આ પણ D થયું, આ પણ D થયું, ખાલી આ અંતર થયું આપણા પાસે સ્મોલ d. બરોબર? તો એના આધારે આપણે શોધી શકીએ છીએ દ્રષ્ટિભેદની રીત. આને કહેવાય છે દ્રષ્ટિભેદની રીત. બરોબર છે? તો આ રીતે તમે શોધી શકો છો. મુખ્ય રીતે તમારે આ જ વસ્તુ યાદ રાખવાની, થીટા બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. બરોબર? આમાંથી કઈ શોધવું, ચાપ છે ને કઈ ત્રિજ્યા છે. થીટાની સામે જે તમને મળે એને તમારે ચાપ સમજવાનું. થીટાની સામે જે મળે એને શું સમજવાનું તમારે? ચાપ. તો હવે આ વસ્તુને આપણે સોલ્વ કરવી હોય તો કઈ રીતે શોધી શકીએ? અચ્છા, બીજું મિત્રો, ઉદાહરણ 2.1 એ તમારે પતી ગયું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક થીટા બરાબર કેટલા રેડિયન, એક મિનિટ બરાબર કેટલા રેડિયન અને એક સેકન્ડ બરાબર કેટલા રેડિયન છે એ શોધી લીધું છે. તો એ તમે જોઈ શકો છો. તમારા પાસે ઉદાહરણ નંબર 2.1 એ સંપૂર્ણ રીતે પતી ગયો છે. અને આ કિંમતો તમે યાદ રાખો તો તમને ભવિષ્યમાં ફાયદો થશે. બરોબર? તો હવે નેક્સ્ટ આપણે એક દાખલો જોઈએ. આપણે આ દાખલો પછી જોઈએ છે, થોડીક વાર પછી. પહેલા આપણે આ દાખલો જોઈએ કારણ કે આ સૂત્રના આધારે છે એટલા માટે. ઉદાહરણ નંબર 2.3 શું કહે છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુએ
વ્યાસંત બિંદુએ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશા એ દિશાઓ બિંદુ A પાસે થીટા દિશાએ ચંદ્ર પાસે થીટા 1 ડિગ્રી ને 54 સેકન્ડ એટલે આ થીટા 1 ડિગ્રી ને 54 મિનિટ સોરી થીટા કળા જેટલો ખૂણો આંતરે છે જો પૃથ્વીનું વ્યાસ એટલે આર્ય જેની કિંમત આપણને કંઈક આપેલી છે 1.276 into 10 raised to 7 મીટર. હવે જો તમને એક સિમ્પલ ઉદાહરણ બીજું આપું. આ 76 તો પછીની વાત છે. 76 સમથિંગ 6438 કિલોમીટર એની ત્રિજ્યા થાય. આવું તમે નવમાં ભણેલા એપ્રોક્સિમેટલી તમે એવું લેતા કે 6400 કિલોમીટર લેતા, બરોબર? આ ત્રિજ્યા એનું ડબલ કરીએ તો આટલું એટલે સોરી અહીંયા કને 6300 આવે 6338. હવે એનું ડબલ કરીએ તો 1280 સમથિંગ થાય. એટલે આ એપ્રોક્સિમેટલી આપણા એનું ડબલ મળ્યું છે અને મીટરમાં આપ્યું છે. અહીંયા જ્યારે આપણા પાસે કિલોમીટરમાં હતું, કિલોમીટરથી મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે એ પણ આપણે જોઈશું હમણાં. એ પણ તમને એની પ્રેક્ટિસ થઈ જશે. તો કિલોમીટર છે તો કિલોમીટરથી મીટરમાં ફેરવવું તો 1000 કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એ તમને ખ્યાલ છે. તો પાછા દાખલા પર આવતા આપણા પાસે વ્યાસ આપેલો છે હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો એટલે આપણે d શોધવાનું છે. શું શોધવાનું છે? d. થીટા બરાબર b બાય d. હવે આપણે d શોધવું છે તો d બરાબર b અપોન થીટા આવું થાય. પણ આપણે થીટાની કિંમતની વાત કરીએ તો થીટા 1 રેડિયન પ્લસ 54 મિનિટ્સ આવું આપેલું છે. તો આપણે થીટાની કિંમત શોધીએ તો થીટા બરાબર 1 ડિગ્રી ને 54 મિનિટ્સ. તો મિત્રો મને એક વસ્તુ કહો, 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ થાય? 60 મિનિટ થાય. તો અહીંયા આપણી પાસે આવશે 1 ડિગ્રી બરાબર 60 પ્લસ 54 મિનિટ. કેમ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ આવું થતું હોય છે. એટલે આ ટોટલ કરો તો કેટલું થયું? આ થયું આપણી પાસે 114 મિનિટ, બરોબર છે. હવે શું કરશું? કઈ નહીં, આ મિનિટને આપણે રેડિયનમાં ફેરવશું. કારણ કે મોટા અંતરનું આપણે કિંમત હોય તો એ મિનિટની કિંમતનું આપણે ફેરવવા માટે થઈને એને રેડિયનમાં ફેરવવું પડતું હોય છે. તો આને રેડિયનમાં ફેરવવા માટે શું કરશું? આપણા પાસે 1 ડિગ્રી બરાબર, જો આપણા પાસે 1 ડિગ્રી આપેલી હોય તો 1.745 into 10 - 2 પછી 1 મિનિટ હોય તો એની કિંમત આપણા પાસે આપેલી છે 2.908 into 10 - 4 અને 1 સેકન્ડ આપેલું હોય તો 4.85 into 10 - 6 રેડિયન આટલું થતું હોય છે. તો આપણા પાસે આ જે કિંમત છે આ મિનિટની વાત છે. શેની વાત છે? મિનિટની. અને આપણે આ જો મિનિટને ફેરવવું હોય રેડિયનમાં તો શું કરવું પડે? તો આપણે આ જે કિંમત છે એને સાથે ગુણાકાર કરવો પડે આને. એટલે અહીંયા કને આપણા પાસે જે કિંમત આવશે એ શું આવશે? તો જુઓ d બરાબર b ની કિંમત. b ની કિંમત છે આપણી પાસે અહીંયા 1.276 into 10 - 7 મીટર ભાગાકારમાં આપણા પાસે આવ્યું 114 ગુણ્યા 2.908 ગુણ્યા 10⁻⁴. બરોબર? તો સૌ પ્રથમ હંમેશા મિત્રો યાદ રાખવાનું 10 ની જે ઘાત હોય ને પહેલા એને સોલ્વ કરવાનું. 1.276 upon 114 into 2.908 આને સોલ્વ કરી એટલે પહેલા આ સોલ્વ કરી દેવાનું.
તો 10 ની 7 અને આ ઉપર જાય માઈનસ છે ઉપર જાય તો 10 ની 7 પ્લસ 4 એટલે અહીંયા જે આન્સર આવતો હશે એ અને 10 ની 7 પ્લસ 4 શું થાય 11 આ છે અંતર એટલે મીટરમાં મળશે અને આનો આપણને જવાબ કંઈક આપણને મળે છે એપ્રોક્સિમેટલી બધું જ સોલ્વ કરતા 0.00384 11 હવે આ 1 2 3 આપણે 3 પોઈન્ટ આમ ખસેડવા છે તો d બરાબર 3.84 ગુણ્યા 10 ની 8 મીટર હવે મિત્રો આ 3 પોઈન્ટ આમ ખસેડાય એટલે 1 2 3 આમ ખસેડો તો નીચે 1 2 3 થઈ જાય આને આપણે 10 ની 3 ઘાત લખી શકીએ 10 ની 3 ઘાત ઉપર આવે તો 11 - 3 એટલે 8 એટલે આ થયો આપણો આન્સર દૂરના અંતર ગોતવા હોય તો એના માટેની વાત છે એટલે આ છે દ્રષ્ટિ સ્થાનના ભેદની રીત જેના પ્રમાણમાં આપણે એક દાખલો પણ જોયો બરોબર છે મિત્રો આ દાખલો આપ સૌ નોટ કરશો હવે આના પછીનો આપણે એક દાખલો જોઈએ છે અહીંયા આવે છે 1920 મિનિટ્સ બરોબર છે મિત્રો તો આ હતું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત હવે આપણી પાસે દાખલો છે 2.4 2.4 માં શું કીધું છે કે સૂર્યના કોણીય વ્યાસ નું માપન that means થીટા બરાબર 1920 સેકન્ડ આપેલા છે તો સેકન્ડ ને રેડિયન માં ફેરવવા હોય તો 1920 into 4.85 into 10⁻⁻6 4.85 છે ને yes 4.85 into 10⁻⁻6 આપેલું છે એટલે આપણી પાસે આ થીટા ની કિંમત જે છે એ આ રેડિયન માં થઈ ગઈ જો પૃથ્વી સૂર્ય થી આટલા અંતરે હોય તો સૂર્યનું વ્યાસ શોધો એટલે હવે આમાં શું વાત કરી છે this is સૂર્ય આ અંતર a આ અંતર b અને અહીંયા ક્યાં પૃથ્વી છે અને આ થીટા આપેલો છે સેકન્ડ એટલે આ અંતર શોધવાનું કીધું છે આનું વ્યાસ આપણને આપેલું છે આ જે વ્યાસ છે આ b એની કિંમત આપણને આપેલી છે હા જો પૃથ્વીથી ઓકે સોરી પૃથ્વીથી સૂર્યનું અંતર આપેલું છે એટલે આ d ની કિંમત આ આપેલું છે આપણને અને એ આપેલું છે 1.496 into 10⁻11 એટલે આપણે સોરી આ શોધવાનું સૂર્યનો વ્યાસ શોધવાનો છે બરોબર આ છે ઉદાહરણ નંબર 2.4 જેનો પ્રશ્ન અહીંયા લખેલો છે તમારા પાસે ટેક્સ્ટબુક હશે એમાં તમે જોઈ શકો છો તો એસ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આના માટે ત્રિજ્યા આ થઈ બરોબર આ ચાપ થઈ આ એકોર્ડિંગલી થીટા ની સામે જે હોય તો થીટા બરાબર b/d આપણે શું શોધવાનું છે b ની કિંમત શોધવી છે તો b = થીટા * d થીટા ની કિંમત છે આપણા પાસે 920 ગુણ્યા 485 into 10⁻⁻6 અને d ની કિંમત આપણને આપેલી છે 1.496 into 10⁻11 તો આ બધાને જોડી લેવી into 4.85 into 1.496 11 અને -6 કેટલું થાય 5 બરોબર આ થયું મીટર હવે આ કિંમત તમે ગુણાકાર કરી અને શોધી લેજો you will get the answer તેમ છતાં હું તમને આન્સર આમાં પરફેક્ટ લખાઈ દઉં છું
કે આનો પરફેક્ટ આન્સર એપ્રોક્સિમેટલી થાય છે આપણા પાસે 8358.45 approximately, yes, into 10 raised to 8. 5 આપણે કર્યું 5 કે 7, સોરી એક મિસ્ટેક થઈ છે અને એ મિસ્ટેકમાં પ્રશ્નમાં મિત્રો આ આપણને મિનિટ આપેલું છે, સેકન્ડ નહીં, સોરી, તો આ પણ થયું મિનિટ, તો આ થયું આપણી પાસે 2.908 into 10 ની માઈનસ 4 અને અહીંયા કને પણ થશે આપણી પાસે 10 ની માઈનસ 4, તો આ થઈ જશે અહીંયા 2.9, એ જ રીતે આ થશે અહીંયા 2.9 અને 10 ની માઈનસ 11 અને આ 4, તો આ થઈ ગયા 7. તો આ તમે કેલ્ક્યુલેશન કરશો તો 1 2 3, તો 7 ને 3 10, એટલે 8.36 ગુણ્યા 10 ની 6 મીટર, આ થયું આપણા પાસે બી નું અંતર. બરોબર છે મિત્રો? એટલે આ થયું બી નું અંતર, એટલે એ બી વચ્ચેનું અંતર, એટલે સૂર્યનો થયો વ્યાસ. ઓકે, બરાબર છે મિત્રો? તો આ હતો પ્રશ્ન નંબર 2.4. હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 2.2. પ્રશ્ન નંબર 2.2 શું કહે છે જોઈએ. તો એક વ્યક્તિ તેની સામે આવેલ મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. એટલે કોઈ એક વ્યક્તિ હશે સમથિંગ ક્યાંક આ બિંદુ પર ઊભો હોય, માનો આ બિંદુને નામ આપો A, અને ત્યાંથી અહીંયા ક્યાંક એક મિનારો છે, એ મિનારો એટલે કોઈ પણ એક મોટું ટાવર, કુતુબ મિનાર જોવા વિચારે છે. આ માટે વ્યક્તિ મિનારા C ની સામે કોઈ A પાસે ઊભો રહીને AC ની સીધી રેખા ઘણે દૂર આવેલ વસ્તુ O ને નિહાળે છે. એટલે હવે પહેલા તો જે વ્યક્તિ હતો એ બિંદુ પર આવ્યો, મિનારો જે છે એ છે C, અને આ AC ની સીધી રેખામાં એપ્રોક્સિમેટલી ક્યાંક એક વસ્તુ જે છે એ ઓબ્જેક્ટ O એને નિહાળે છે. એટલે થોડું ઘણું સિદ્ધાંતમાં, એટલે પહેલા તો આની સીધી રેખા આ પ્રમાણે આપણે બનાવી શકીએ, સમથિંગ લાઈક ધીસ. બરોબર? આ પછી શું વાત કરી છે, ત્યારબાદ વ્યક્તિ AC ને લંબ દિશાના 100 મીટર ચાલીને B બિંદુએ પહોંચે છે. એટલે અહીંયાથી આ લંબ, આ AC છે એનાથી લંબ, એટલે આ થઈ ગયું લંબ. અહીંયા માનો કે બિંદુ છે B, એટલે બધું દૂર નહીં, અહીંયા માનો B બિંદુ છે અને આ જે છે એ 100 મીટરના અંતરે છે, એ વાત કરી. B સ્થાનેથી વ્યક્તિ વસ્તુ O ને મિનારા C ને નિહાળે છે. એટલે O ને પણ નિહાળે છે અને C ને પણ નિહાળે છે. એટલે આમ C ને નિહાળે છે. ચલો નિહાળ્યું, સરસ. પછી C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી, અચ્છા સોરી આપણે વસ્તુ ભૂલી ગયા, વ્યવહારિક રીતે BO અને AO એકરૂપ બને છે. એટલે આ અહીંથી આમ જુઓ એટલે એકરૂપ જેવું તમને લાગે એવું બને છે. પછી નોંધ, C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી જેટલી ખસે છે. એટલે આમ જોવા જઈએ તો અહીંથી આ જોવા જઈએ તો અહીંયાથી ખસે છે, એટલે મીન્સ આ ખૂણો આપણને આપેલો છે 40 ડિગ્રી. બરોબર? તો
A થી C નું અંતર નક્કી કરો એટલે આપણે આ શોધવાનું છે. હવે જુઓ મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે તમે આ એકોર્ડિંગ ટુ શું કહેવાય જોઈ શકો છો ફિગરની અંદર આપણા પાસે AC શોધવાની વાત કરી છે, AB નું અંતર આપેલું છે, સાથે સાથે થીટા આપેલું છે. તો આ થીટાના આધારે શોધવું હોય તો ટ્રિગ્નોમેટ્રિક વિચારી શકાય કે ટ્રિગ્નોમેટ્રીમાં વિચારવા જઈએ એટલે આ થીટાની પાસેની બાજુથી આ થીટાની સામેની બાજુથી, તો થીટાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરો તો tan થીટાનો ઉપયોગ થાય અને થીટાની કિંમત આપણને આપેલી છે. તો AC શોધવાનું છે તો આપણે વિચારીએ કે tan થીટા બરાબર AB upon AC આવું થાય ને tan થીટા બરાબર AB upon AC. તો tan ની થીટાની કિંમત આપેલી છે 40 ડિગ્રી, AB ની કિંમત આપેલી છે 100 મીટર અને AC ની કિંમત શોધવાની છે. AC ને આપણે કરતા બનાવી દઈએ તો AC બરાબર 100 મીટર upon tan 40. tan 40 ની કિંમત થાય છે 0.8391. હવે આ tan 40 ની કિંમત ક્યાંથી લઈ સાહેબ? તો જો તમારા પાસે log ટેબલ આવે, log ટેબલમાં તમે tan નેચરલ ટેન્જન્ટ એવું લખેલું હશે તો અહીંયા કને થીટા લખેલા હશે આમાં આ અહીંયા કળ લખેલું છે. થીટાની સામે જ આપણા પાસે કિંમત લખેલી હોય એટલે અહીંયા કને થીટા 40 આવે પહેલી કિંમત તમે જોશો તો 0.8391 લખેલી છે. બરોબર છે? એ કિંમત ત્યાંથી. તો આને તમે એપ્લાય કરો તો AC ની કિંમત તમને કંઈક મળશે ઇન મીટર. કેમ ઇન મીટર? કેમ કે આપણા પાસે 100 જે છે એ મીટરમાં આપેલા છે એટલે આનું તમે કિંમત શોધો એટલે 100 ભાગ્યા 0.8391 એની કિંમત એપ્રોક્સિમેટલી આપણા પાસે આવે છે 119 મીટર. તો આ થઈ આપણી પાસે AC ની કિંમત. બરોબર છે મિત્રો? તો આ હતું દ્રષ્ટિસ્થાનના ભેદની રીત. એવા બે ચાર દાખલા કદાચ સ્વાધ્યાયમાં પણ હશે તો એ દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે. આ બુકમાં પણ લખવાના રહેશે. સાહેબ પ્રશ્ન લખીએ કે ના લખીએ, પ્રશ્ન તમારે તમારા માટે લખવાના છે, મારા માટે નહીં. બરોબર છે? હવે આપણે બીજી એક વાત થઈ હતી કે તમને મેં પેલું કીધું હતું કે હું તમને પેલા નાનામાંથી મોટામાંથી નાના જે મિનિટના એકમો જે છે એ શીખવાડીશ એ કઈ રીતે થાય. તો એના માટે પહેલા તો તમને એકમો આવડવી જોઈએ. પણ એ જે એકમો છે એ કઈ છે એ હું તમને હમણાં બતાવું છું. જી હા મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા કને કંઈક રકમો લખેલી છે અને એ રકમોના આધારે તમે બધાએ ચેકઆઉટ કરવાનું છે. શું ચેક કરશું આપણે? તો આ છે મૂલ્ય, આ છે પ્રૂવર કે એની આગળ લાગતા સિમ્બોલ છે. આ છે સંજ્ઞા. દાખલા તરીકે હું તમને કહું સેન્ટીમીટર તો આપણે શું લખીએ? સેન્ટી અને મીટર. મીટર એકમ છે, આગળ જે લાગ્યું છે સેન્ટી. પછી મિલીમીટર તો મિલીમીટર, તો સ્મોલ m જે લાગ્યું એ એની આગળ લાગ્યું. પછી કિલોમીટર તો km. બરોબર? મેગામીટર તો mm. તો આ જે પાછળ લાગે છે એ બધી એકમ છે. મીટરના જગ્યાએ લીટર આવે, પછી કિલોગ્રામ આવે. તો આ પ્રકારની વસ્તુઓ થઈ શકતી હોય છે. તો આ જે છે આ બધાના સિમ્બોલ્સ છે, આ પ્રિફિક્સ છે. પ્રિફિક્સ એટલે એની પહેલા લાગતા હોય અને આ જે છે બધા એના મૂલ્યો છે. તો મિત્રો આની અંદર કઈ કઈ વસ્તુ છે અહીંયા બધું લખેલું છે, તમે વાંચી શકો એમ છો. પણ તેમ છતાં કહ્યું કે એક્સઆર આ અહીંયા પ્લસની જે મહત્તમમાં મહત્તમ આપણે યુઝ કરી છે ત્યાંથી કરીને માઈનસની મહત્તમમાં મહત્તમ સુધી આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ તેની વાત છે. પ્રેક્ટિકલી આપણે જે પણ દાખલાઓ યુઝ કરવાની છે. તો ફર્સ્ટ ઇઝ એક્સઆર, એને કેપિટલ E સાથે વાત કરશું. નેક્સ્ટ ઇઝ પેટા જેની કિંમત છે 10^15 પ્લસમાં, જેનો સિમ્બોલ છે કેપિટલ P. 10^12 જેને ટેરા કહીએ છીએ, કેપિટલ T સાથે સરખાવશું. ગીગા એટલે 10^9, મેગા એટલે 10^6, કિલો એટલે 10^3, હેક્ટો એટલે સ્મોલ h, આ સ્મોલ k છે, સ્મોલ h એટલે 10^2, ડેકા એટલે 10^1. હવે આવે છે આપણા પાસે માઈનસમાં એટલે અહીંયાથી
ફ્રોમ ઇન્ક્રીઝિંગ ટુ ડિક્રીઝિંગ સુધી જઈશું. એટલે 10 ની -1 એટલે ડેસી, 10 ની -2 એટલે સેન્ટી, મિલી, માઇક્રો. માઇક્રો અને આ જે છે મ્યુ છે, આને આ રીતે લખાય. બરોબર? યુ ની આગળ લાંબુ એક વળાંક તાણી દેવાનું. ધીસ ઇઝ નેનો, નેનો ગાડીની નેનો 10 ની -9, પછી 10 ની -12 એટલે પિકો, ફેમટો એટલે 10 ની -15 અને આ છે 10 ની -18 એટલે એટો. હું તમને 2 થી 3 સોલ્વ આઉટ કરીને બતાવું છું કે દાખલા તરીકે એક એકમમાંથી બીજામાં ટ્રાન્સફર થવું હોય તો કઈ રીતે થઈ શકે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ગીગામાંથી મારે મિલીમાં ટ્રાન્સફર થવું છે, એવું આપણે રેન્ડમલી લઈએ. બરોબર? એટલે માનો કે આપણે એવું લઈએ કે 10 ગીગા એટલે કેપિટલ GM બરાબર કેટલા મિલીમીટર થાય. આ આપણા પાસે આપણો પ્રશ્ન છે. શું કીધું છે કે 10 ગીગામીટર બરાબર કેટલા મિલીમીટર. આ પ્રશ્નની આપણે વાત કરીએ છીએ. હા, હવે આપ જોઈ શકશો કદાચ. યસ. તો 10 ગીગામીટર બરાબર કેટલા મિલીમીટર. તો પહેલા તો 10 ગીગામીટર છે એટલે 10 ને આપણે આ સાઈડમાં રાખીએ, 1 ગીગામીટર વિચારીએ. આ 10 ને આ સાઈડમાં રાખીએ. હવે આપણે વાત કરીએ 1 ગીગામીટર. તો ગીગા એટલે કેટલા થયા? 10 ની 9. હવે 10 ની 9 ને આપણે એવા તે કેવા ટ્રાન્સફોર્મ કરી કે આપણા પાસે 10 ની -3. એટલે આના સાથે એવું કે ગુણાકાર કે ભાગાકાર કરવું પડે કે આપણા પાસે શું આવે 10 ની -3. તો હવે શું કરશું? આને આપણે ગુણાકાર કરશું. 10 ની -3 લાવવું છે એટલે આપણે શું કરીએ? 10 ની -12 સાથે ગુણાકાર કરીએ અને 10 ની -12 સાથે ભાગાકાર કરીએ. મારે શું જોઈતું હતું? મિલીમીટર. આપેલું શું છે? ગીગા. 10 ની 9 ઘાત આપેલી છે, મારે 10 ની -3 જોઈએ છે, +3 નહીં -3. એટલે મેં શું કર્યું? 10 ની -12 વડે ગુણાકાર કર્યો. 10 ની -12 વડે ગુણાકાર કરીએ એટલે શું થાય? 10 ની 3 ભાગ્યા 10 ની -12. ખબર પડી? તો આની જગ્યાએ 10 ની -3 ની જગ્યાએ શું લખી શકીએ? મિલી લખી શકીએ. બરોબર? એટલે હવે આપણા પાસે આન્સરમાં આવ્યું કે ભાઈ 10 ગીગામીટર બરાબર 10 ને ગુણાકાર કરી. અહીંયા પાછું 10 ને આ ગુણાકાર રાખી દીધા. ગુણાકારમાં આ આપણા પાસે કિંમત આવી કે 10 ની -3 ભાગ્યા 10 ની -12. હવે જો મિત્રો આ 10 એમ નામ, આ તમે આખા આ 10 એમ નામ, આ 10 એમ નામ, આ બે સોલ્વ તો 10 ની 9 થાય. કેમ ના થાય ભાઈ? આ +12 ઉપર જાય તો થઈ જાય ને 10 ની 9. હવે આ જે છે આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ મિલી. એટલે 10 ગીગામીટર બરાબર 10 ગુણ્યા મિલીમીટર ભાગ્યા 10 ની -12. હવે 10 ની -12 ઉપર આવશે એટલે 10 ગીગામીટર બરાબર 10 ગુણ્યા 10 ની 12 મિલીમીટર. હવે તમે આને ગુણાકાર કરી દો તો તમને મળશે 10 ની 13 મિલીમીટર. આ તમારો જવાબ. આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તમને એક બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે તમારા પાસે એક લીટરિયું છે અને બીજા 500 ml ના છે. બરોબર? તો 500 ml ના બે નાખશો ત્યારે 1 લીટર થાય. બસ આપણે એ રીતે ટ્રાન્સફોર્મ કરે, બીજું કશું નહીં. અચ્છા, તમને સિમ્પલ યુનિટ બતાવું. ચલો તમે જે જોયેલું હોય ને એ યુનિટ બતાવો. સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ કિલોમીટર. 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 10 ની 3 લખી છે ને. આ 1 મીટરના 1 ના સાપેક્ષે બધું છે. કિલો એટલે 10 ની 3. કેમ? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થયા ને, તો 10 ની 3. તો હવે આપણે એક કામ કરીએ. 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? બરાબર? કિલોમીટર ને સેન્ટીમીટરમાં ફેરવો. આને હું તમને બંને એપ્લાય કરો તો કિલોમીટર છે તો કિલોમીટર એટલે 10 ની 3, સેન્ટીમીટર એટલે 10 ની -2. સેન્ટીમીટર એટલે 10 ની -2. તો આમાં એવું તે શું ગુણાકાર કરું કે 10 ની -2 આવે એટલે 10 ની -5 વડે ગુણાકાર કરો અને 10 ની -5 વડે ભાગાકાર કરો.
તો આને સોલ્વ કરી દે શું થાય 10 ની -2 આવી અને 10 ની -5 ભાગાકાર બરોબર છે તો 10 ની -2 ના જગ્યાએ શું લખાય સેન્ટી લખાય તો આ થઈ ગયું સેન્ટીમીટર ભાગ્યા 10 ની -5 હવે આને લઈ જાઓ ઉપર એટલે અહીંયા જવાબ આવ્યો 10 ની 5 સેન્ટીમીટર એટલે આ થઈ ગયું 10 ની 5 સેન્ટીમીટર બસ હવે તમને કારણ બતાવો કઈ રીતે જો 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો હવે 1 કિલોમીટર થી 100 સેન્ટીમીટર આવવું હોય તો આને બધું કર દો ભેગું તો 1 2 3 મીંડા તો બીજા 2 થયા તો 10 થી 5 મીંડા થયા ઠીક ના થયું બસ આ રીતની વસ્તુ છે બરોબર છે બીજા હજી આપણે 1 2 કરીએ પછી તમને છૂટા પાડીએ ચલો હવે એક કામ કરશું કોઈ લઈશું ચલો સ્ટોપ ના બરોબર આપણે માઈનસ લઈએ માઇક્રો લઈએ અને એક્સા લઈએ માઇક્રો અને એક્સા હવે માઇક્રો માંથી એક્સા ફેરવો એક્સા માંથી માઇક્રો ફેરવો ઊંધું કરીએ પહેલા આમાંથી આમાં ફેરવો હવે આમાંથી આમાં ફેરવીએ તો 1 માઇક્રોમીટર થોડું નીચે લખીએ 1 માઇક્રોમીટર બરાબર કેટલા એક્સામીટર શું થયું 1 માઇક્રોમીટર બરાબર કેટલા એક્સામીટર તો માઇક્રો છે 10 ની -6 હવે શું લાવવાનું 10 ની 18 શું લાવવાનું 10 ની 18 અને પછી કેવી પ્લસ નો તો હવે પ્લસ ની કિંમત મોટી લખવાની તો ગુણાકાર કરીને 10 ની 24 ને ભાગાકાર કરીને 10 ની 24 આને તમે સોલ્વ કરો 24 - 6 શું થાય 18 થાય તો અહીંયા થાય 10 ની 18 upon 10 ની -24 તો આ 10 ની 18 ના જગ્યાએ લખાય એક્સા એટલે 1 માઇક્રોમીટર બરાબર 10 ની -24 એક્સામીટર કેમ 10 ની -24 સોરી માઈનસ છે પ્લસ થશે ના 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 બરોબર છે આ 10 ની માઈનસ પ્લસ જે છે ઉપર જશે એટલે 10 ની -24 થશે એક્સામીટર આ 1 માઇક્રોમીટર બરાબર 10 ની -24 એક્સામીટર બરોબર આ રીતનું છે હવે હોમવર્કમાં તમને શું કહું તમને એક જ સિમ્પલ ઉદાહરણ આપું દાખલા તરીકે આ તમે આપો 1 2 3 4 5 6 7 8 હવે આને આપણે નામ આપીએ ઊંધેથી A B C D E F G H આ સિક્વેન્સના નંબર આપે છે હવે તમારે હોમવર્ક સેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય જો પહેલા તમારે સામે કરવાનું 1H પછી 2G 3F પછી 4E પછી 5D પછી 6C 7D અને 8A આનો મતલબ શું તો 1 એક્સામીટર બરાબર કેટલા ડેસીમીટર પછી 1 પેટામીટર બરાબર કેટલા સેન્ટીમીટર 1 ટેરામીટર બરાબર કેટલા મિલીમીટર 1 ગીગામીટર બરાબર કેટલા માઇક્રોમીટર 1 મેગામીટર બરાબર કેટલા નેનોમીટર આ મેં તમને સિક્વન્સ બતાવ્યું પછી ક્રોસ ચાલુ કરવાનું આ ક્રોસ એ રીતના એપ્રોક્સિમેટલી ઓછામાં ઓછા 8 ચોક 24 42 એપ્રોક્સિમેટલી 42 અલગ અલગ પ્રકારના દાખલા થવા જોઈએ એ 42 દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે ધીસ ઇઝ યોર હોમવર્ક બરોબર છે મિત્રો તો આ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે અસ્તુ જય હિન્દ